નેક્સ્ટ પ્લાન અયોધ્યા. ત્યાં ચેટજીપીટી જો મહેશભાઈ ઘેર જો ઘર વપરી આવ્યું છે. જય માતાજી, જય શ્રી રામ. નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે અમે સ્ટે કર્યો છે કેચીધામમાં અને અમે હાલ જઈ રહ્યા છીએ કેચીધામ દર્શન કરવા માટે. શું કહેશો પ્રકાશ? આજે આપણે હનુમાનજીના દર્શન કરવા જઈશું. વાહ, જે પવન પુત્ર હનુમાન કહે છે એમના દર્શન કરવા જઈશું. બરાબર. મહેશભાઈ? આપણા વિષ્ણુભાઈ થોડાક વર્કિંગ પ્રોગ્રેસમાં છે. મંટુભાઈ શું કરો છો? તૈયાર થઈએ છીએ ને હવે. કેમ લેટ થયું? અરે આ ભાઈના લીધે ભાઈનો આવો છેલ્લા કતો રે યાર. બનાવી નાખી. શું કહો છો સંજયભાઈ? ફ્રેશ થઈ ગયા છે. કોમેન્ટમાં હિન્દી બ્લોગર. ટૂંક યસ, સમયમાં ચાલુ થશે. ઓકે. હિન્દી vlog. અને આજે નિમ કરોડી લોકોના દર્શન કરવા જઈએ છીએ અમે. તો બધાએ કોમેન્ટમાં લખો જય શ્રી રામ. જય શ્રી રામ. બસ અહીંયાથી 100 મીટરની દૂરી પર છે મંદિર. કેટલા 100 મીટરની? બરોબર છે. ગાઈડ છે આપણા. બધા કરતા પહેલે જય શ્રી રામ. વાગે ઉઠીને જ કરે ગમે તે મંદિરે જઈએ તો. હું ક્યારે જઈ આવું? હું ઓટો મારી આવું. મંદિર નહીં ગયું. ફાઇનલી હોટલથી નીકળી ગયા છીએ દર્શન માટે. શું કહેશો પકાભાઈ? જઈએ આવું દર્શન કરીએ ને આપણે. હા, જય શ્રી રામ. તમે આગળ રહો યાર, ગાઈડ જો તમે બતાવો તો ખરા કેટલે શિવા લખેલું છે ને એથી નીચે ઉતારવાનું. પહેલા જઈએ અમારા પેલું પહેલા. શિવા લખેલું છે એથી નીચે ઉતારવાનું. મને હવારમાં જાઉં તમને કહું. ગ્રુપમાં જ રહેવાનું હોય. કેચીધામ બસ અહીંયાથી નજીક જ છે મંદિર. જોઈ શકો છો સારું પણ પબ્લિક, ટ્રાફિક. જવાઈ ગઈ હતી. શકો છો ફોટો શૂટ ચાલી રહ્યું છે પવનભાઈ. કેચીધામ મંદિર, નીમ કરોલી બાબા. वीडियो कॉल तो डालो, दर्शन कर लो फटाफट. કેવું દર્શન કર્યા? दर्शन करा કેવા હતા? મસ્ત હતા? દર્શન કરી લીધા? एक नंबर दर्शन करे છે બાબાને. ફાઇનલી દર્શન કરીને નીકળી ગયા છીએ હોટલ પર જવા માટે. હા કઈ જાવ છો? જમવા જઈએ. ભૂખ લાગી ગઈ અત્યારે? બાબા કેચીધામ દર્શન કરી લીધા, હવે ભૂખ લાગી ગઈ. ફાઇનલી જમવા માટે આવી ગયા છીએ. हमारे पास होटल है, इधर आके तो सब व्यवस्था हो जाता ખાના ખા लिया? 2 रूम रखे थे. अभी हमको जाना पड़ेगा भीमताल से, वो रास्ता देखा भी नहीं है. નેક્સ્ટ પ્લાન અયોધ્યા. અયોધ્યા. રામ લખન જાનકી. જય બોલો હનુમાન કી. મહેશભાઈ હા, ભાર્ગવભાઈ. જોઈ શકો છો મહેશભાઈ. નેક્સ્ટ પ્લાન. આ ભાઈ થાકી ગયા છે સીડી ચડીને, કંઈક બોલાતું બી નથી હવે. માય મિસ્ટેક. થાકી ગયા છો ને, કંઈ બોલાયું જ નથી. વાહિલ કા એન્ટ્રી. વિષ્ણુ શું કરે? કેચીધામના દર્શન થઈ ગયા છે. અહીંયા કેચીધામના દર્શન મસ્ત થઈ ગયા છે. હવે અમે નીકળીએ છીએ અયોધ્યા. અયોધ્યા, સીધા અયોધ્યા, રામ મંદિર. રામ મંદિર. જય શ્રી રામ. જય શ્રી રામ. મારી પાછળ જ પડી ગઈ. સંજયભાઈ બોલો ને જરા અમને તો નામ બતાય. 2 શબ્દો. આ તો બધું મેલ દે 2 શબ્દ. તો મિત્રો ફાઇનલી આપણે કેચીધામથી નીકળી ગયા છે અને હવે જઈ રહ્યા છે અયોધ્યા
શું કેવું ભાર્ગવભાઈ? અયોધ્યા જય શ્રી રામ. હા, જય શ્રી રામ. રામ લખન જાનકી. જય બોલો હનુમાન કી. યસ. અત્યારે ના હોય બધું. હવે રાધા 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 રામ 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 રામ. તો મિત્રો તમે જોઈ શકો છો બપોરના વાગ્યા છે 3 અને આ વેધર જો ખાલી કેવું દેખાય છે. રમન ભમન. મારી સિંગલ સીટ લઈ લીધી છે. ભાર્ગવ પાટેલિયા. ટુમ ટુમ ટેણે આવો. વાદળો પેક કરી લઈએ. કોથરીમ ભરલી હે ને? કોથરીમ મેલી. ફરી કે દિન વરસાદ પાડી હે ને? ગરમો જ પાડીશું નહીં, શું કેવું? ગરમી બહુ છે લો આપણે. વરસાદ પડે વરસાદ એ બાજુ વરસાદ છે. આળુના બહાર નીકળીને કેવું લાગ્યું? બસ એવું લાગે છે કે આપણે ગુજરાતમાં હતા ને એવું લાગી રહ્યું, ફિલિંગ આવી ગઈ છે. આળાનો એક્સપિરિયન્સ શું કહેશો? બસ આવો તમે અને અમે પહાડો ક્રોસ કરીને આવ્યા છે. આ માહોલ જોઈ લો. તમને આ ખબર પહાડો પડી ક્રોસ કરીને જશે. ફરીનો માહોલ જોઈ લો કેવો. હવે આપણે બધા હરિના ધામમાં જવાનું છે, ઓકે. સમજ્યા? એટલે બધા આખી રાત ઊંઘ્યા નથી. વ્લોગ ચડાવવામાં અત્યારે ઊંઘે છે. કેટલું બાકી છે પકાવે જો? 375 ની આસપાસ, 370 ની આસપાસ બાકી છે. નીચે ઉતરી ગયા છીએ ચા પીવા માટે. શું કહેશો? ચા પીએ ને. બોલો. આ ચા ઢોળ. ગુલાટી है गुलाटी चानी में. गाइस महेश भाई ने चाय नहीं पिया है, दिखाओ. ये रहा मेरा कप. पी लो चलो. આ રહ્યો મારો કપ. કોનો કપ છે? મારો કપ. આ કોનો હતો ખાલી? આ ખબર નહીં. ઓ મારો કપ હતો. મારો મેં એમ નાખી દીધો ખોલતા. શું કીધું? કેમેરો ધવલભાઈ એવું કે કેમેરો છે એમ. અરે કેમેરો કહેવાય ભાઈ, નવું આવ્યું. આ 2 4 દે તો 2 કેમેરા. ટ્રાફિક જામ. બસ આપણે થોડીક જ વારમાં લખનઉ પહોંચી જઈશું. લખનઉ. પછી અયોધ્યા. અયોધ્યા કેટલો ટાઈમ લાગશે? સમથિંગ સમજો 12 વાગ્યા સુધી આપણે અયોધ્યા પહોંચી જઈશું. બરાબર. શું કહેશો રાહુલભાઈ તમે? ટેમ્પો બગડ્યો છે, ટ્રાફિક છે. ટેમ્પો બગડ્યો છે એના માટે એમ ને? હા. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હાલ ઉત્તર પ્રદેશમાં છે અને એની પોલીસની ગાડી તમે જુઓ, બ્લેક સ્કોર્પિયો. ફાઇનલી જોઈ શકો છો આપણો ભાઈ વિષ્ણુ ઊંઘવાનું જ કામ લીધું છે. એવું કે છે ઉત્તર પ્રદેશમાં બિહાર આવ્યું. એક આ ભાઈ એને લુના આપણે આણંદમાં હોટલમાં ફોન કર્યો. મારું નહીં, તારી વાત છે. મેં જોયું ઉત્તર પ્રદેશ બતાવ્યો. ફાઇનલી જમવા માટે આવી ગયા છીએ. ગાડી પાર્કિંગ થાય. વિષ્ણુ હું ભાઈ શું ઓર્ડર કર્યો? દાલ મખની, રોટી તવા. ફાઇનલી જમીને બહાર નીકળી ગયા છીએ. સવારે અયોધ્યાના દર્શન, આજે વૃંદાવનના દર્શન, હા. પરમ દિવસે સવારે ખાટુ શ્યામના દર્શન. અને અમારા મહેશભાઈ ઘેર જો ઘર વપરી આવ્યું છે. કોઈ મોડે બોલતું છે નહીં. હમણાં યાદ રાખો પણ હંમેશા હું જ જલાવું, હું જ પકડાવું. એટલે હવે આવકારી દો પણ જયપુર દેખાડવાનું બાકી છે. તમને હજુ જયપુર દેખાડવાનું. જયપુર નહીં દેખાડવાનું. મહેશભાઈને જોમ્બુ હલવાનું. હવામેલ હવામેલ જોમ્બુ હલવાનું હજુ. આપણે જોબ ના જોમ્બુ લેવું જ પડે.
જમીને નીકળી ગયા છીએ અયોધ્યા માટે. તો ફાઇનલી મિત્રો અયોધ્યા આવી ગયા છે. ફાઇનલી મિત્રો ગાડી પાર્કિંગ કરી દીધી છે બંને. બેગ ઉતારી રહ્યા છે ભરગો એમ. થાકી ગયા, બહુ થાકી ગયા છે. સવારે દર્શન કરવા છે. જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો ફાઇનલી આપણે અયોધ્યા પહોંચી ગયા છે. હવે મળીશું નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.